મારું નામ સલાટ અમૃતભાઈ ડાયાભાઈ છે। હું છેલ્લા 2017થી ભીમનાથ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને શિક્ષક તરીકે બોટાદ જિલ્લામાં છેલ્લા 23 વર્ષથી શિક્ષક તરીકે કાર્ય કરું છું। હું ભીમનાથ પ્રાથમિક શાળામાં 2017માં આવ્યો ત્યારથી અહીં રમતો દ્વારા શિક્ષણ પર થોડુંક વધારે પ્રાધાન્ય આપ્યું છે। એના કારણે બાળકો જે અત્યારના મોબાઈલ યુગમાં જે મોબાઈલથી દૂર રહેતા નથી, તો એ બાળકોને જો રમતા રમતા ભણાવવામાં આવે તો એ બાળકોનો જે મોબાઈલથી દૂર રહેશે અને ખૂબ જ સારી રીતે રમતા અને જે સર્વાંગી વિકાસ બાળકોનો કરવાનો હોય કે ભાઈ શારીરિક માનસિક, તો એ રમતો દ્વારા થાય છે। એટલે મેં રમતોને શિક્ષણ સાથે સાંકળીને અને રમતો દ્વારા શિક્ષણ આપવાનું શરૂ કર્યું। એના દ્વારા મારી શાળાને છેલ્લા 5 ખેલ મહાકુંભથી ભીમનાથ પ્રાથમિક શાળાને તાલુકા લેવલે ટોપ 3ની શાળામાં આવે છે અને 75,000 જેટલું રોકડ ઇનામ સરકારશ્રી તરફથી મારી શાળાએ મેળવેલું છે। ભીમનાથ પ્રાથમિક શાળામાં હું શિક્ષક તરીકે આવ્યો ત્યારે માત્ર ઇકો ક્લબની પ્રવૃત્તિ નહીવત હતી, એટલે મેં ઇકો ક્લબ ઉપર કામ કર્યું અને શાળાની ભૌતિક સુવિધાઓ વધારવા માટે લોક સંપર્ક કરીને શાળામાં સ્પોર્ટના સાધનો, નિશાળની જાળી અને બીજું પણ ભૌતિક દાન લઈને શાળાની પ્રગતિ થાય એ માટે પ્રયત્નો કર્યા। આ સિવાય મેં મારું જે ચાલને રમીએ ઇનોવેશન એ રાજ્ય કક્ષાએ પસંદ થયું હતું અને રિસર્ચ પેપર, ક્રિયાત્મક સંશોધન, યોગમાં પણ હું કાર્ય કરું છું અને શાળામાં અભ્યાસ માટે બાળકોને પ્રવૃત્તિ સાથે શિક્ષણ મેળવે એ માટે નવીનતમ TLM નિર્માણ, વિવિધ પ્રવૃત્તિઓ અને રમતો દ્વારા સતત શિક્ષણ આપવાનો પ્રયત્ન કરું છું અને બાળકોનો સર્વાંગી અને નૈતિક વિકાસ થાય એ માટે હું સતત પ્રયત્નો કરતો રહું છું। બાળકો એ દેશના ભાગ્ય વિધાતા છે અને એ બાળકો તૈયાર થાય એ માટે હું સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરું છું અને આ પ્રયત્નો થકી બાળકોનું જે કાર્ય કર્યું, શાળામાં જે કાર્ય કર્યું એ માટે મને જે જિલ્લા શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મળવા જઈ રહ્યો છે તે મેળવીને હું વધારે સર્વશ્રેષ્ઠ પ્રયત્નો કરીશ મારા, અને સમાજને અને બાળકોને નૈતિક અને સામાજિક ક્ષેત્રે આગળ વધે તો એવા મારા સર્વશ્રેષ્ઠ પ્રયત્નો કરીશ। અને આ સન્માન મળવાથી હું મારા જે ખાસ બાળકોને આભારી છે, તો એ બાળકોનો, મારા સ્ટાફગણનો, મારા ભીમનાથ ગ્રામજનોનો, DO કચેરીનો, જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ। જય હિન્દ, જય ભારત। મારું નામ નાવડિયા દ્રશ્ય રાજેશભાઈ છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। હું શ્રી ભીમનાથ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું। મારા સરનું નામ શ્રી સલાટ અમૃતભાઈ ડાયાભાઈ છે। હું આ શાળામાં સર જે ભણાવે છે તે ખૂબ સારી રીતે રમતા ભણાવે છે અને અમને આખી દુનિયાનું શીખડાવે છે અને હું ચેસ રમીને રાજ્ય કક્ષાએ જાઉં છું। સાહેબ DLSSની બધી તૈયારી કરાવે છે, રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ ભણવાની તૈયારી કરાવે છે, તે બહુ ખૂબ સરસ રીતે ભણાવે છે। મારું નામ જાન ખુશી જયેશભાઈ છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી ભીમનાથ પ્રાથમિક શાળા છે। મારા સરનું નામ સલાટ અમૃતભાઈ ડાયાભાઈ છે। તે અમને ખૂબ સરસ રીતે રમાડે છે, તે અમને ખેલ મહાકુંભની તૈયારી કરાવે છે। હું દોડમાં અને ચેસમાં ભાગ લઈને આગળ રાજ્ય કક્ષાએ સુધી જયેલી છું અને તેમને વરુણન ગેમ રમત રમાડે છે, જે અમારું ખૂબ ધ્યાન રાખે છે અને અમને આટલા બધા મોટા કર્યા તે અમે આગળ જઈને નોકરી લઈને। મારું નામ ચાવડા જાની છે। હું ધોરણ 5માં અભ્યાસ કરું છું। હું આજે મારા વિશે કહીશ। હું રાજ્ય કક્ષાએ ગઈ હતી। અમારા શિક્ષક અમને ખૂબ સારું ભણાવે છે, અમને ઘણી બધી રમત રમાડે છે, અમને આગળ ભણાવે છે।